આકાશમાં સુપર હોટ યુએફઓ અને યુએસ મિલિટરી વચ્ચે હાઈ સ્પીડ ચેઝ. ફિન એલનનું આઈપીએલમાં તુફાની શતક અને દિલ્હી કેપિટલ્સની શરમજનક હાર. વિસ્કોન્સનમાંથી એક દિલ દહેલાવી દેતી હાઉસ ઓફ હોરર્સની દાસ્તાન અને કેવી રીતે 2.5 મિલિયનનો ફ્રોડ એક ઇન્ડિયન ઓરિજિન માણસની યુએસ સિટીઝનશીપ છીનવી રહ્યો છે. આજની હેડલાઇન્સ હચમચાવી નાખે એવી છે દોસ્તો. નમસ્તે, હું છું ગાયત્રી. પહેલી મોટી ખબર સીધી પેન્ટાગોનની સિક્રેટ ફાઇલ્સમાંથી. પેન્ટાગોનના ખુલાસા પછી ખબર પડી છે કે ગયા વર્ષે એક મિલિટરી એરક્રાફ્ટનો સામનો થયો એક સુપર હોટ ગ્લોઈંગ ઓર્બ સાથે, જે માઉન્ટેન રિજનમાં હોવર કરી રહ્યો હતો. મિલિટરી પર્સનલે રિપોર્ટ કર્યું કે મિસ્ટીરિયસ યુએફઓ અચાનક 2 ભાગોમાં તૂટી ગયો અને એટલી ઝડપથી ભાગ્યો કે યુએસના ફાસ્ટેસ્ટ જેટ્સ પણ એનો પીછો ના કરી શક્યા. કો પાયલટે નાઇટ વિઝન ગોગલ્સથી જોયું કે ત્યાં 5 ઓરેન્જ કલર્ડ ઓવલ ઓર્બ્સ હતા, જ્યાં અચાનક ચમક્યા અને પછી રિવર્સ ઓર્ડરમાં ગાયબ પણ થઈ ગયા. આ ચિલિંગ એન્કાઉન્ટર એ 162 ફાઇલ્સનો ભાગ છે, જે હાલમાં જ પબ્લિક કરવામાં આવી છે. શું આ એલિયન ટેકનોલોજી છે કે કોઈ સિક્રેટ વેપન, અથવા પછી આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો યુએફઓ છે? દુનિયા હવે જવાબ માંગી રહી છે. બીજી ખબર આઈપીએલમાંથી. ક્રિકેટ ફેન્સ ધ્યાનથી સાંભળજો. આઈપીએલ 2026ની 51મી મેચમાં કેકેઆરે દિલ્હી કેપિટલ્સની ધજીયા ઉડાવી દીધી છે. ફિન એલને અરુણ જેટલી સ્ટેડિયમમાં એવી તબાહી મચાવી કે દિલ્હીના બોલર્સને છુપાવવાની જગ્યા મળી નહીં. એલને માત્ર 47 બોલ્સમાં 100 રન ફટકાર્યા, જેમાં 10 તો જબરદસ્ત સિક્સર હતી. કેકેઆરે 143નો ટાર્ગેટ માત્ર 14 ઓવર્સમાં જ ચેસ કરી લીધો. આ પહેલા નરીન અને ચક્રવર્તીની સ્પિન જોડીએ દિલ્હીને 142 પર રોકી દીધી હતી. દિલ્હીની બેટિંગ મિડલ ઓવર્સમાં જ એવી ફસાઈ કે 6 ઓવર્સમાં માત્ર 20 રન બની શક્યા. કેકેઆરની આ જીત આ સિઝનની સૌથી ડોમિનન્ટ પરફોર્મન્સ રહી છે. આવીએ હવે એક બહુ જ સેડ ન્યૂઝ તરફ. વિસ્કોન્સનમાંથી એક એવો મામલો સામે આવ્યો છે કે જે તમારી રૂહ કંપાવી દેશે. 52 વર્ષીય મેલિસા ગુડમેને કોર્ટમાં નો કોન્ટેસ્ટ પ્લી એન્ટર કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે 14 વર્ષની ઓટિસ્ટિક સ્ટેપ ડોટરને વર્ષો સુધી એક ટ્રેલરમાં કેદ રાખી, વગર ખાવાના, વગર પાણીના. જ્યારે કોપ્સે બાળકીનું રેસ્ક્યુ કર્યો, તેનું વજન માત્ર 35 પાઉન્ડ હતું. તેને જોઈને ડોક્ટર્સ પણ દંગ રહી ગયા, કારણ કે એ કોઈ 6 વર્ષની બાળકી જેવી લાગી રહી હતી. મેલિસાને હવે 46 વર્ષની જેલ થવાની સંભાવના છે. આ હાઉસ ઓફ હોરર્સની કહાનીએ આખા અમેરિકાને ઝંઝોળી નાખ્યું છે. અને આજની છેલ્લી ખબરમાં એક મોટી વોર્નિંગ એવા લોકો માટે જે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમ સાથે ફ્રોડ કરે છે. 62 વર્ષના દેબાશિષ ઘોષની યુએસ સિટીઝનશીપ રિવોક કરવા માટે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક્શન લીધું છે. ઘોષ પર આરોપ છે કે 2012માં સિટીઝન બનતા પહેલા તેમણે ઇન્વેસ્ટર્સ સાથે $2.5 મિલિયન ફ્રોડ કર્યો હતો અને આ વાત ઓથોરિટીઝથી છુપાવી હતી. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હવે સાફ કરી દીધું છે કે જે લોકો ફ્રોડ અથવા ક્રિમિનલ હિસ્ટ્રી છુપાવીને સિટીઝનશીપ લે છે તેમને બક્ષવામાં નહીં આવે. ઘોષ એ 12 લોકોમાં સામેલ છે જેમને હવે ડિપોર્ટ કરવાની તૈયારી થઈ ચૂકી છે. સિટીઝનશીપ એક પ્રિવિલેજ છે અને ફ્રોડ કરનારાઓ પાસેથી આ છીનવી લેવામાં આવી રહી છે. યુએસમાં હવે સિટીઝનશીપ મળવી ધીમે ધીમે બહુ મુશ્કેલ બનતી ગઈ છે. તેથી શોર્ટકટ્સનો રસ્તો નહીં લેવો જોઈએ, કારણ કે આ રસ્તો હંમેશા કોઈને કોઈ ખાણીમાં અથવા તો દલદલમાં લઈને જાય છે. ફ્રેન્ડ્સ, યુએફઓની મિસ્ટ્રી હોય કે આઈપીએલનું બ્લોકબસ્ટર શતક, તમને કયા ન્યૂઝે વધારે હેરાન કરી દીધા? કમેન્ટમાં જણાવજો. ન્યૂઝની દરેક ડિટેલ માટે ફોલો બટન દબાવજો.